એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું બેંગોલી મીઠાઈ, અને તે પણ આપણા ઘરમાં રહેલી સામગ્રીથી જ. તો એક મિક્સર જારમાં મેં ખાંડ લીધી છે અને 2 થી 3 એલચીના દાણા લીધા છે. હવે તેને આ રીતે સરસ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. અને આપણે 1 કપ જેટલું પનીર લેવાનું છે. આ પનીર મિત્રો મેં આની પહેલાં આગળનો વિડીયો મૂક્યો હતો કે જે આપણે મલાઈમાંથી ઘી પનીર બનાવ્યું હતું, તે જ પનીરનો હું અત્યારે ઉપયોગ કરું છું. તે વિડીયોની પણ તમારે લિંક જોતી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ. હવે પનીરને લઈ અને આ રીતે ચમચીની મદદથી પૂરેપૂરું મસળી લેવાનું છે અને એકદમ સરસ આ રીતનું તૈયાર થાય તેવું તેને મસળી લેવાનું છે. હવે ત્યારબાદ તેની અંદર આપણે જે ખાંડ પાવડર બનાવ્યો છે તે એડ કરવાનો છે. પનીરના અડધા ભાગ જેટલી ખાંડ એડ કરવાની. તો હું અહીં 3 ચમચી જેટલી ખાંડ એડ કરું છું અને સાથે સાથે મેં અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે. હવે મિલ્ક પાવડર એકસાથે એડ નહીં કરી દેવાનો, પહેલાં થોડો એડ કરવાનો, ત્યારબાદ બધું મિશ્રણ મિક્સ કરવાનું. આપણે ખાંડ એડ કરી છે અને પનીર પણ લિક્વિડ જેવું ભીનું થોડુંક હોય છે, તેનાથી ખાંડમાંથી પાણી થોડું છૂટે છે. અને હવે આપણે જે હાથેથી મસળીએ એટલે તમને ખ્યાલ આવશે કે પાણીનો ભાગ કેટલોક છે. જો વધારે તમને નરમ લાગે તો તમારે ફરીથી મિલ્ક પાવડર એડ કરી દેવાનો. આપણે ડો બનાવતા હોય તે રીતનું ટેક્સચર તૈયાર કરવાનું છે. હાથેથી મસળતા જવાનું. હજી મારે મિલ્ક પાવડરની જરૂર છે તો હું એડ કરી દઉં છું. આશરે મેં આ મિલ્ક પાવડર લીધો છે તે બધો જ મારે યુઝ કરવો પડ્યો છે. તો મેં આ રીતે તેને મસળી અને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. હવે મોટો ભાગ છે તે એક બાજુ સાઈડ પર મૂકી દઈશું અને નાના ભાગની અંદર આપણે જે પણ તમારી પાસે એસેન્સ હોય તે તમારે એડ કરવાનું. અત્યારે હું પાઇનેપલ એસેન્સ એડ કરી રહી છું. તે પણ ફક્ત 2 થી 3 ડ્રોપ્સ થાય તેટલું જ એડ કરવાનું છે. અને કલર માટે યલો કલર થોડો એડ કરી દઈશું અને સરસ તેને ફરીથી ચમચીની મદદથી મિક્સ કરી અને આપણે ડો તૈયાર કરી લઈશું. તો આ મારે આ રીતનું તૈયાર થઈ ગયું છે અને યલો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની શીટ અથવા આ રીતની શીટ હોય તે લઈ લેવાની અને તેની ઉપર ફોઇલ પેપર ઉપર આ રીતે મોટો ભાગ લઈ અને તેને આંગળી અને હાથની મદદથી ફેલાવવાનું છે. આ મિક્સચર વધારે કઠણ નથી હોતું, એટલે તમે હાથથી જેવો શેપ દેવો હશે તેવો તમે આ રીતે દઈ શકશો. એકદમ ધીમે ધીમે આપણે આ મિક્સચરને હેન્ડલ કરવાનું છે. હવે આ રીતે વ્હાઈટ ભાગને મેં આ રીતે ફેલાવી દીધો છે. હવે તે જ રીતે યલો કલરનો જે આપણે બોલ બનાવ્યો હતો તેને આ રીતે આંગળીની મદદથી રોલ જેવું બનાવી દઈશું. અને ત્યારબાદ આ રોલ આ રીતે સેટ થઈ જાય તો તેને ફોઇલ પેપરની મદદથી જ વ્હાઈટ પોર્શન આ રીતે ઉપર લેશું અને બીજી સાઈડથી પણ આપણે આગળથી લઈ લેશું. તમારે માપ લઈ લેવાનું. જો નાનું મોટું થતું હોય તો આ રીતે ફરીથી થોડો ભાગ આ રીતે ફેલાવી અને લઈ લેવાનો અને આપણે જે રીતે આ રોલ જોતો હોય તે રીતે સેટ કરી લેવાનું. તો હવે હું આ રીતે બીજો ભાગ પણ રોલ કરી દઉં છું અને બંને સાઈડને પણ સરસ રીતે ફોઇલ પેપરની મદદથી જ પ્રેસ કરતાં તેને સેટ કરી દઈશું. ત્યારબાદ ફોઇલ પેપરમાં તેને વીંટી અને ફ્રીજમાં 1 કલાકથી 2 કલાક માટે
મૂકી દઈશું. જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે અડધી કલાક ફ્રીઝરમાં પણ મૂકી શકો છો. આ રીતે તેને સરસ સેટ કરી લેવાનો અને ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકી દેવાનો. તો હું આ રીતે મેં કરી દીધું સેટ અને ફ્રીઝરમાં તે 2 કલાક માટે તેને મૂકી દઉં છું. ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણે જે મિક્સચરને અડતા હતા અને જેટલું સોફ્ટ હતું તેની જગ્યાએ 2 કલાકમાં એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે કટ પણ થાય છે. તો મિત્રો આ મીઠાઈ બનાવવાની એકદમ સરળ પણ છે અને એટલી જ સારી પણ છે. તમે કોઈને કહેશો કે મેં ઘરે બનાવી છે તો કોઈ તમારો વિશ્વાસ નહીં કરે. તેટલો સરસ તેનો ટેક્સચર આવશે તેમજ તેનો સ્વાદ પણ એટલો જ સરસ આવશે. તો આ રીતે બેંગોલી મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું HM કિચનમાં. થેન્ક યુ.